સુરેન્દ્રનગર શહેરમાં સીયુ શાહ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રી જેવા અનેક વિભાગોમાં 10,000 થી 20,000 જેટલો ફી વધારો કર્યો હતો, જેને લઈને 2,000 જેટલા વિદ્યાર્થીઓને સીધી અસર થાય તેમ હતી. તો ફી વધારાના મુદ્દે એબીવીપી દ્વારા આંદોલન છેડાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ 4 દિવસ સુધી સૂત્રોચ્ચાર, પૂતળા દહન અને પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો કર્યા હતા. આખરે ફી વધારો પાછો ખેંચાયો છે. ગઈકાલે સાંજે 8 વાગે એનો સુખદ વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવતા વિદ્યાર્થી પરિષદ એની હર્ષની લાગણી અનુભવે છે. યુનિવર્સિટી દ્વારા 50% ફી વધારો પાછો ખેંચાયો છે. વિદ્યાર્થી પરિષદ પહેલેથી એફઆરસી અને યુનિવર્સિટી ડેવલપમેન્ટ કુલ મળીને 11,000 ફીનો વધારો કરવામાં આવેલ હતો. એમાં 50% ફી વધારો પાછો ખેંચાયો છે, એટલે જીત વિદ્યાર્થીની છે. વિદ્યાર્થી પરિષદ પહેલેથી જ માનતું આવ્યું છે કે જીતના બડા સંઘર્ષ જીત ઉતની શાનદાર હોગી, એટલે અત્યારે વિદ્યાર્થીઓ બહાર ઉત્સવ મનાવી રહ્યા છે. આખરે વિદ્યાર્થીઓના આંદોલન સામે યુનિવર્સિટીના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું હતું અને 50% ફી વધારો પાછો ખેંચાયો હતો. એફઆરસીએ ગુજરાતમાં પ્રથમ વખત ફી વધારો પાછો ખેંચ્યો છે, જેને લઈને એબીવીપીના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરનો આભાર પણ માન્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં એફઆરસી દ્વારા જે ફી વધારો કરવામાં આવેલો હોય એ ફી વધારો ક્યારેય પાછો ખેંચવામાં નથી આવ્યો, પણ સુરેન્દ્રનગરમાં એવું પહેલું આંદોલન હશે કે જેના દ્વારા એફઆરસીની ફીમાં પણ 50% ઘટાડો કરાયા હોય. તે આ વિદ્યાર્થીઓની મહેનતનું એક પરિણામ છે અને જે આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા તેનાથી બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો. ફી વધારો પાછો ખેંચતા વિદ્યાર્થીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જિગ્નેશ પંડ્યા, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.